ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અને અમારા એજી હાલે છે બિચારા. કંઈ કેવું છે તમને? એમ મનમાં તો કહેતા હશે બધી જગ્યાએ ઉપાડી જ આવી આને. કંઈ કેવું કહી દો, વાંધો નહીં. હે લાઇસન્સ વગર કોકને ઉડાડી દે એના કરતાં લાઇસન્સ વગર ના ઉડાડે. ના ના, હું નહીં ઉડાડું કોઈને. ધ્યાન રાખીશ કે ના ઉડે. મામા અમે આગળ જ જાય. હે મામા અમે આગળ જ જાય. હા, મામા એટલે પોલીસ વાળા ભાઈની વાત કરે છે. તો એક દુઃખદ ખબર છે. દુઃખદ ખબર એ છે કે હું ડ્રાઇવિંગ લાઇસન્સ દેવા એક્ઝામમાં શું થયું દેવાંશુ કયો ને મારા હિંમત ઊંધો બનાવો. આઠડો બની ગયો, ઊંધો બની ગયો. પગ પણ નીચે નતા મૂક્યા. હાઈસ્કૂલમાં ભણે પણ એમ નહીં, બોયઝ ને એ લોકોને સરખું સમજાવતા હતા, ગર્લ્સ ને સમજાવતા નતા. ધીસ ઇઝ નોટ ફેર. દસ જોડે મગજ નતું. અને ત્યાં જે લખતા હતા ને સાઇન ને એમનો એટીટ્યુડ તો 7મા લેવલે હતો. હે જાણે પીએમ મોદી, બિચારા મોદી સાહેબ એટલો એટીટ્યુડ નહીં મારતા. દેવાની સુધાર છે. આમ કરો, આમ કરો. આઠડો ઊંધો બનાવ્યો. એક આઠડો જ બનાવવાનો તો એ ઊંધો. અરે પણ વાંધો કોલેજ નહીં, નહીં કરી. નેક્સ્ટ વીક. આ 12 પાસ કેમ થઈ ગયા ખબર લાઈફમાં નથી. પહેલી વાર હું ફેલ થઈ છું ગાઈઝ. હું 1 થી 12 ધોરણમાં હું ફેલ નથી થઈ. અત્યારે હું ફેલ થઈ છું. એ ફીલિંગ બહુ 1 થી 12 જ ધોરણ ખરાબ ફેલ છે. છે. આઠડો જ નથી આવડતો. ના, પણ આમ પ્રેક્ટિકલ આઠડો ના આવડે. થિયરીમાં થઈ ગયું હતું લાઇસન્સમાં, ત્યારે તો લર્નિંગ લાઇસન્સ મળ્યું હતું મને. વાંધો નહીં, થઈ જશે. બી પોઝિટિવ. નેક્સ્ટ વીક આવશું. નહીં તો પછી કેટલી વાર ટ્રાય મારવા? 2 વાર જ મળે. 6 મહિના પછી. હા તો વાંધો નહીં, બીજી વાર નહીં થાય તો 6 મહિના પછી પણ. હું નહીં આવું, ધક્કા નહીં ખાવા. તમે નહીં આવો તો વાંધો નહીં, લોકેશન મોકલી દઈશ. વ્યક્તિઓ બધું મુકાવી દઈશ. હા, લોકેશન લાઇસન્સ વગર ચલાવવાની દઉં. એવું? એવું છે. લાઇસન્સ વગર થોડી ચલાવવાની. હે ભગવાન, ફેલ થઈ ગઈ. ચલાવતા હતો. હા, તો હવે હું સલૂન આવી ગઈ હતી અને સવારનું જે થયું અને હવે એક ક્લાયન્ટના હેર કટ છે, તો હું તમને એમનું બિફોર અને આફ્ટર લુક બતાવીશ. તો સ્ટે ટ્યુન. મમ્મી કરી રહ્યા છે આઈબ્રોઝ. તો આ અમારા ક્લાયન્ટનું બિફોર લુક છે. આ એમના રિયલ હેર છે, વોશ કર્યું છે જસ્ટ. અને આફ્ટર કટિંગનું લુક આ ટાઈપનું કાંઈક હતું. અને એમને લેન્થ બિલકુલ ઓછી કરવી ના હતી, એટલે પછી લેન્થ અમે એઝ ઇટ ઇઝ રાખીને પછી હેર કટ કર્યા. અને હેર કટમાં લેન્થ થોડીક જાય તો બેટર લુક આવે, બટ આમનું પણ સારું જ લાગે છે, નો ડાઉટ. લોંગ લેયર્સ અને સ્ટેપ કરાવ્યા છે એમને. લુક એટ ધીસ બ્યુટીફુલ કટ. હા, તો ગાઈસ હવે હું જાઉં છું સલૂન માટે વસ્તુ લેવા, અને આજે બિલકુલ ટાઈમ મળ્યો નથી એટલો બ્લોગ બનાવવાનો. શું? હા, એટલે બેકમાં વાઇડ એંગલ લઉં છું. તમે આવી જશો, મામી આવી જશે, બધા આવી. હાય તો કરો. શ્રદ્ધા દીદી શર્માય છે. હા, બાય બાય, કેમ કે અમે જઈએ છીએ હવે શોપિંગ માટે. બાય ગાઈસ. જાનુ તો શું કરે છે? જાનુ વેક્સ કરે છે. હાય ગાઈસ. હેલો. મજામાં પ્રાચીબેન? મજામાં. અંગે તમે બહુ જ વેઇટ કરાવીને. હા, એવું 1.5 કલાક વેઇટ કર્યો. હા, પણ ક્લાયન્ટ હતા. તો આજનો વ્લોગ બહુ જ શોર્ટ હતો, બિકોઝ કે મને ટાઈમ જ ના મળ્યું સલૂનમાં બનાવવાનું. તો હવે ખીચડી મૂકી દીધી છે, શાક સમારી લઈએ આપણે. અને લોટ મમ્મીને કહેશું બાંધી દે, બિકોઝ મારા નેલ્સ છે, લોટ તો નહીં બંધાય, રોટલી થઈ જશે. ચલો શાક સમારશું હવે. તો હવે મમ્મી લોટ બાંધી આપે છે અને હું શાક વઘારીશ. ફુલાવર, આઈ હેટ ફુલાવર. એન્ડ પપ્પાને ફુલાવર બહુ ભાવે નહીં મમ્મી? બધે ઊંધા જ છીએ સામે સામે. હેલો નાની. આમ કરો. તો નાની આવે છે અને આજે હું કરું છું રોટલી. માય ગોડ, બહુ જ
ગરમી થાય છે હે નાની તો હવે રોટલી થઈ ગઈ છે મારી, શાક થઈ ગયું છે, ખીચડી થઈ ગઈ છે. તો હવે હું જઈશ જમવા માટે. તો આજની રસોઈ કેવી બની એનું રિવ્યૂ મળશે વેઇટ, પણ નક્કી ના કહું મળશે કે નહીં મળે, કેમ કે અગર હું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ તો પછી થેન્ક્સ ફોર વોચિંગ.